હે ને તમને ખબર હશે કેપિલરી એટલે તમારી વેન્સની જે સાઇઝ હોય એનાથી 10 ટાઈમ પાતળું. મેડિકલની અંદર પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં જ્યારે પણ તમારી બોડીનું બ્લીડિંગ ટાઈમ અને ક્લોટિંગ ટાઈમ જ્યારે પણ માપવાનું હોય ત્યારે હંમેશા કેપિલરીમાં જ થાય. જ્યારે પણ કેપિલરી અંદર એડ કરે એટલે કાચની એકદમ પાતળી વાળ જેવી જ આવે, જેને કેપિલરીઝ કહેવાય છે. 10 ટાઈમ જે કહે છે ને કે 10 ટાઈમ માઇક્રોમાં હોય એ પ્રમાણે એને જ્યારે બ્લડ તમે લો છો ત્યારે એની સેકન્ડ જોવામાં આવતો હોય. 5 સેકન્ડથી વધારે ના હોય. કોઈ પણ હ્યુમન બોડીનું બ્લીડિંગ ટાઈમ 5 સેકન્ડથી વધારે ના હોવો જોઈએ. અને કદાચ વધારે હોય તો એ 100% મેડિસિન લેતો હોય છે. કાં તો બીપીનો પ્રોબ્લેમ, કાં તો હાર્ટનો પ્રોબ્લેમ હોય તો જ એ લેતો હોય. એસ્પિરિન એને આપેલી છે. ઘણી વાર એવું થતું હોય કે હાર્ટના પેશન્ટને વધારે બધો પ્રોબ્લેમ થતો હોય, રાત પડે એને જીભ નીચે ગોળી મૂકવાની આપેલી હોય ડૉક્ટર, એના લીધે આપે. તો એ કેપિલરી જ્યારે પણ ભરે ત્યારે એની 3 મિનિટ પછી એનું બ્લીડિંગ ટાઈમ જોયા પછી ક્લોટિંગ ટાઈમમાં મપાતું હોય છે. ત્યારે એને તોડીએ અને ક્લોટિંગ જે હોય, ક્લોટ થઈ ગયું એનું તાર થાય. જેવી રીતે ખાંડની ચાસણી નામ કેવું તાર આપણે જોઈએ સેમ તાર એની અંદર થતો હોય છે. અને જ્યારે બ્લેડ કરો તમે તોડો અને જ્યારે એ તાર થાય અને એ ટાઈમિંગ એનો નોંધો. કેપિલરી આ શબ્દ એની અંદર મેડિકલ શબ્દ છે કેપિલરી, પણ એ કેવો હોય છે એને કેવી રીતે આપણે સમજી શકીએ છીએ એટલે મેં તમને કેપિલરી મૂકી.